ચિંકુ, હું તને બહુ પ્રેમ કરું છું અને હંમેશા તારી જોડે જ રહેવા માંગુ છું, પણ તું એક સારસ છે. તારે તારા ઝુંડની સાથે ફરવા નીકળવું જોઈએ, અને જ્યારે તેમની સાથે તું આકાશમાં ઉડીશ ને તો એકદમ સેફ રહીશ. આમ કહી ચિંકુ ટિનટિનને ભેટી પડ્યો અને ટિનટિન પણ તેને ભેટી પડ્યો. બીજી સવારે ફરીથી સારસોનું ટોળું આકાશમાંથી પસાર થતું હતું. જા ચિંકુ, આજે તું તારા ટોળા સાથે અસલી જિંદગી જીવવાનું શીખી લે. આઈ લવ યુ પાપા. આઈ લવ યુ ટુ બેટા. આમ કહી ચિંકુ આકાશમાં ઉડ્યો. કાશ આ જલ્દી પાછો આવે. હું ઈચ્છું છું કે આપણે ત્રણે હંમેશા સાથે રહીએ, હંમેશા. એ સમયે એક માણસ જંગલમાં ફરી રહ્યો હતો. ક્યાં છે? એ અહીંયા જ ક્યાંક હોવો જોઈએ. આ બાજુ ચિંકુ એના ટોળામાં બધા સારસો સાથે ઉડતો હતો. બધા સારસો પેલા ટેકરા ઉપર ઉતરીને આરામ કરીશું. જી માસ્ટરજી. બધા સારસ એક ટેકરી પર ઉતર્યા તો બધા ચિંકુને હેરાનીથી જોવા લાગ્યા. તું તો એ છે ને જેણે શિકારીના છોકરાએ પાળ્યો છે? હા, હું એ જ છું, પણ એ કોઈ શિકારી નથી, એ મારા પપ્પા છે. સાંભળ્યું બધાએ? આણે શું કીધું? પેલો માણસ આનો પપ્પા છે. એ તારો પિતા ક્યારેય નહીં હોય, પણ અમને એવું લાગે છે કે એણે તને એટલા માટે ઉછેર્યો કે તું જ્યારે મોટો થાય તો તને એનો નાસ્તો બનાવી શકે. જો તેઓ મને મારવા ઈચ્છત ને તો તમારી સાથે મને ક્યારેય ના મોકલત. બીજી બાજુ જંગલમાં ફરીથી અવાજો આવતા હતા. એક બીજો શિકારી આવ્યો છે, એક બીજો શિકારી આવ્યો છે. શું? એક બીજો શિકારી? થોડી વારમાં જંગલના બધા જાનવરો એક જગ્યાએ ભેગા થયા અને સંતાઈને તે માણસનો પીછો કરવા લાગ્યા. એ વખતે ટિનટિન તેના ઘરે રેબિટ સાથે આવ્યો હતો. ત્યાં જ પેલો માણસ તેની સામે આવીને ઊભો રહ્યો. ટિનટિન, તમે કોણ છો? ટિનટિન, મારા દીકરા, હું તારો પિતા છું, તારો પિતા છું. આમ કહીને તે માણસ ટિનટિનને ભેટી પડ્યો. બીજા જાનવરો સંતાઈને આ જોતા હતા. છેલ્લા 1 વર્ષથી તને શોધી રહ્યો છું. ભગવાનનો ઉપકાર કે તું મારી સામે છે. આમ કહેતા તેની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. પપ્પા, હવે તમે મને શોધી લીધો ને, હવે તમે ના રડો. હવે તું મારી સાથે ચલ બેટા, હું તને જંગલની જિંદગી નથી જીવવા દેવા માંગતો. ત્યાં જ રેબિટ ટિનટિનને કહે છે, ટિનટિન, શું તું હવે મને અને ચિંકુને છોડીને જતો રહીશ? પપ્પા, ચિંકુ મને તેનો પિતા સમજે છે અને રેબિટ પણ મારો ખાસ મિત્ર છે. જો તમે આ બંનેને પણ લઈ જશો ને તો હું તમારી સાથે આવી શકીશ. એવામાં એક સારસ ત્યાં આવી ગયો. ટિનટિન, તારા માટે એક સંદેશો છે. શું સંદેશ છે? ચિંકુ હવે તેના ઝુંડમાં જઈને ખૂબ જ ખુશ છે. હવે તે તારી જોડે રહેવા નથી માંગતો. આ સાંભળી ટિનટિનની આંખોમાં આંસુ આવ્યા. એવું કેવી રીતે કહી શકે? અમને તેની પાસે લઈ ચલો. રહેવા દે રેબિટ, ચિંકુ હવે બહુ ખુશ છે, એટલે મને હવે ચિંતા નથી કે તે મારા વિશે શું વિચારે છે. તું ઈચ્છે તો મારી સાથે આવી શકે છે. ના, હવે હું ચિંકુ સાથે વાત કરીને જ રહીશ. ટિનટિન, તું પણ ના જા, તું પણ રોકાઈ જા. ટિનટિન, બેટા તું મારી સાથે ચાલ. હવે હું અહીં નહીં રોકાઈ શકું. સોરી રેબિટ, હું મારા પિતાની વાત નથી ટાળી શકતો. મારે જવું જ પડશે. ચિંકુને મારી ગુડ બાય જરૂર બોલી દેજે. આ સાંભળી રેબિટ તેની બખોલમાં ભાગ્યો અને રડવા લાગ્યો. ટિનટિન પણ તેના પિતા સાથે જંગલ છોડીને જતો રહ્યો. બીજા બધા જાનવર ફક્ત તમાશો જ જોતા રહ્યા. થોડા દિવસ પછી ટિનટિન તેના પિતા સાથે એક ઘરમાં ગયો જ્યાં ઘણા બધા ખાલી પાંજરાઓ હતા. પપ્પા, આ આટલા બધા પાંજરાઓ આપણા ઘરમાં કેમ છે? કારણ કે એ મારું કામ છે. હું એક શિકારી છું. તમે શિકારી છો? કદાચ એટલે જ બીજા જંગલી જાનવરો મને પણ તમારી જેમ શિકારી સમજ્યા, પણ એમણે મને ક્યારેય નુકસાન પહોંચાડ્યું નથી.
ભાવનાઓમાં ના વહી જા ટિન્ટિન. શું તમે મને કહેશો એ જંગલમાં હું કેવી રીતે પહોંચ્યો હતો? બેટા, મને એક મોટો ઓર્ડર મળ્યો હતો જેમાં 50 પશુ પક્ષીઓને પકડીને એમને ચિડિયાઘર મોકલવાના હતા. પણ મોટો ઓર્ડર પૂરો કરવા માટે મને ઘણો સમય લાગી જાત, કારણ કે બધાને જીવતા પકડવાના હતા. તેથી મેં તને બેહોશ કરીને તળાવના રસ્તે જંગલમાં મોકલ્યો, જેથી તું જંગલમાં રહે અને બધા જાનવરો સાથે હળીમળી જાય, એમનો ભરોસો મેળવી લે. તેથી જે દિવસે હું તને ઘરે લઈ આવું, તું દર અઠવાડિયે જંગલમાં જાય અને પોતાની સાથે 3 જાનવરોને ઘરે લઈ આવે, અને આ રીતે 50 જાનવર ભેગા થઈ જાય. આ સાંભળી ટિન્ટિન હેરાન થઈ ગયો. એનો મતલબ છે તમે તમારું કામ કરવા માટે મારો ઉપયોગ કર્યો? જો મને જંગલમાં જાનવરો ખાઈ જાત તો? બેટા, મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો, અને હવે તારી પાસે પણ કોઈ રસ્તો જ નથી. હવે મારું કામ કરવામાં મારી મદદ કર. હું એવું નહીં કરું પપ્પા. તો ઠીક છે, જ્યાં સુધી તું હા નથી કહેતો ત્યાં સુધી આ પાંજરામાં કેદ રહીશ. આમ કહી તેણે ટિન્ટિનને એક પાંજરામાં પૂર્યો અને બહાર તાળું મારી દીધું. આ બાજુ રેબિટ પણ ચિંકુની પાસે પહોંચી ગયો હતો. ચિંકુ, તને શું થયું છે? તું ટિન્ટિનને મળવા નથી માંગતો? આ સારસોએ તારી ઉપર એવો કયો જાદુ કર્યો છે જે તું આ રીતે ટિન્ટિનને જ ભૂલી ગયો? એવું કશું નથી રેબિટ. તો પછી પેલી ખબર, આ અમારા માસ્ટર છે, તે ટિન્ટિન વિશે ઊંધી સીધી વાતો કરતા હતા. એ કહેતા હતા કે તે મને પ્રેમ નથી કરતો, એ બસ એક ઢોંગ છે. એમની વાતોને ખોટી સાબિત કરવા માટે જ મેં ખોટી ખબર મોકલી હતી, પણ ટિન્ટિને અહીંયા નહીં આવીને તે વાતને સાચી સાબિત કરી નાખી. ટિન્ટિન તને મળવા માટે તડપી રહ્યો હતો. તેના પિતા તેને લેવા માટે આવ્યા હતા, પણ એ તારા માટે જંગલ છોડીને જવા નહોતો માંગતો. પણ એ જ સમયે તારી આ ખબર પહોંચી ગઈ અને દુઃખી થઈને એના પિતા સાથે આ જંગલ છોડીને જતો રહ્યો. આ શું થયું? આ સાંભળી ચિંકુ હેરાન થઈ ગયો. માસ્ટરજી, મારે હમણાં જ પપ્પાને મળવું છે, હમણાં જ. હા હા ઠીક છે, પણ આપણે આપણી સાથે હાથી અને ગેંડાને લેવા જોઈએ. હા, એમને પણ સાથે લઈ લઈએ. સારસનું ઝુંડ રેબિટ, ચિંકુ અને તેમની સાથે હાથી અને ગેંડો પણ તેમની મદદ માટે જંગલથી નીકળી પડ્યા. થોડી વારમાં એ શિકારીના ઘરે પહોંચી ગયા. તેમણે જોયું કે ટિન્ટિન એક પાંજરામાં કેદ છે. ચિંકુ, પપ્પા, તમે આ પિંજરામાં શું કરો છો? મારા પિતા સારા માણસ નથી. તેઓ મારી મદદથી જંગલના જાનવરોને પકડવા માંગે છે. તું ચિંતા ના કર ટિન્ટિન, હવે અમે તને આઝાદ કરાવીશું. હાથીએ ટાળાને પોતાની સૂંઢમાં ભરાયું અને પૂરું જોર લગાવીને તેને ફેરવ્યું, અને તાળું તૂટી ગયું. યસ! ત્યાં જ ટિન્ટીને ગેટ ખોલ્યો અને પાંજરામાંથી બહાર નીકળ્યો. પપ્પા! ટિન્ટિન ચિંકુને ભેટી પડ્યો અને બંનેની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ ગયા. અરે, આ શું ચાલે છે? આટલા બધા જાનવર! મારી બંદૂક ક્યાં છે? શિકારી આમ તેમ તેની બંદૂક જોવા લાગ્યો. ચલો, અમે તારી કંઈક મદદ કરીએ. આમ કહી બધા સારસ તેની ઉપર તૂટી પડ્યા. તેમણે તેનું માથું ખેંચ્યું અને તેના હાથને પૂરી રીતે તેમના પંજાથી ઘાયલ કર્યા. પછી ગેંડાએ એવી તો ટક્કર મારી કે તે બારીમાંથી સીધો બહાર નીકળી ગયો. તું જલ્દીથી મારી પીઠ પર બેસી જા ટિન્ટિન. હાથીએ ટિન્ટિનને તેની પીઠ પર બેસાડ્યો અને બધા જાનવર ફરીથી જંગલમાં પહોંચી ગયા. જંગલે પહોંચીને બધા જાનવરોએ ટિન્ટિનનું સ્વાગત કર્યું. હવે ટિન્ટિનને બધું સરસ લાગતું હતું. રેબિટ પણ ચિંકુ અને ટિન્ટિનને મેળવીને ફરીથી ખૂબ ખુશ હતો. હવે દુઃખનો પડછાયો દૂર દૂર સુધી કોઈને દેખાતો જ ન હતો.